સમાચારોની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે, તેને લઈને વાત કરીશું। રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે નલિયાની તો 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં લઘુત્તમ 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વડોદરાની વાત કરીએ, વડોદરામાં 14.2, સુરતમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો એક સપ્તાહમાં સરેરાશ લઘુત્તમ તાપમાન જે છે તેમાં વધઘટ જોવા મળી હતી। ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક ભાગોમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। વહેલી સવારે પવન ફૂંકાવાની સાથે ઠંડીમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે। હવે ઉત્તરાયણનો તહેવાર નજીકમાં જ છે, ત્યારે ઠંડીમાં ક્રમશઃ વધારો જોવા મળી શકે છે। લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે।